શાંતિ 22/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ચેરિટી બિગિન્સ એટ હોમ. શુભ કાર્યની, સારા કાર્યની શરૂઆત પોતાનાથી, પોતાના ઘરથી કરો. એટલે કે જે દેવી દેવતા ધર્મના છે, શિવના કે દેવતાઓના પૂજારી છે, એમને પહેલા જ્ઞાન આપો. પ્રશ્ન છે, બાપનું કયું કર્તવ્ય કોઈ પણ મનુષ્ય નથી કરી શકતા અને કેમ? ઉત્તર છે, આખા વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાનું કર્તવ્ય એક બાપનું જ છે. મનુષ્ય વિશ્વમાં શાંતિ સ્થાપન નથી કરી શકતા, કારણ કે બધા વિકારી છે. શાંતિની સ્થાપના ત્યારે થાય જ્યારે બાપને જાણે અને પવિત્ર બને. બાપને ન જાણવાના કારણે નિધનના બની ગયા છે. ગીત છે, મરના તેરી ગલી મેં, જીના તેરી ગલી મેં, મિટ જાએગી હમારી દુનિયા તેરી ગલી મેં. ઓમ શાંતિ. આ અર્થ, ઓમ શાંતિનો અર્થ પણ વારંવાર બતાવવો પડે, કારણ કે ઓમ શાંતિનો અર્થ કોઈ પણ નથી જાણતા. જેમ વારંવાર બોલવું પડે છે. મન મના ભવ એટલે કે બેહદના બાપને યાદ કરો. ઓમનો અર્થ કહી દે છે, ઓમ એટલે ભગવાન. બાપ કહે છે, ઓમ એટલે કે હું આત્મા, આ મારું શરીર. પરમપિતા પરમાત્મા પણ કહે છે, ઓમ હું પણ આત્મા છું, પરમધામમાં રહેવા વાળો છું. તમે આત્માઓ જન્મ મરણના ફેરામાં આવો છો. હું નથી આવતો. હા, હું સાકારમાં આવું છું જરૂર. તમને બાળકોને સૃષ્ટિના આદિ મધ્ય અંતનો સાર સમજાવવા. કોઈ બીજા આ સમજાવી ન શકે. જો નિશ્ચય નથી તો આખી દુનિયામાં ભટકવું જોઈએ, શોધવું જોઈએ. બીજું કોઈ છે જે પોતાનું અને સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતની નોલેજ આપે છે? પરમ પિતા પરમાત્માના વગર સૃષ્ટિ ચક્રના આદિ મધ્ય અંતનું રહસ્ય કોઈ બતાવી ન શકે. કોઈ રાજયોગ શીખવી ન શકે. પતિતોને પાવન બનાવી નથી શકતા. પહેલા જે પણ દેવી દેવતાઓના પૂજારી છે, એમના પર પુરુષાર્થ કરો સમજાવવાનો. આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળાઓને જ પૂરા 84 જન્મ લીધા છે. તે સારી રીતે સમજી શકશે. અને જે ગીતા વાંચવા વાળા હશે, ગીતામાં માત્ર આ ભૂલ કરી છે કે ભગવાનના બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. તો ગીતા વાંચવા વાળાને સમજાવવું જોઈએ, પૂછવું જોઈએ. પરમ પિતા પરમાત્મા શિવથી તમારો શું સંબંધ છે? પરમાત્મા શિવ સાથે તમારો શું સંબંધ છે એ પૂછવું જોઈએ. એને ભગવાન કહેશે. શ્રી કૃષ્ણ તો દેવી ગુણવાળા છે. એમને દેવી રાજધાની હતી, એમાં બધા દેવી ગુણવાળા હતા. અત્યારે તે પૂજ્યથી પૂજારી બની ગયા છે. એ દેવી ગુણવાળા હતા, પૂજ્ય હતા, એ અત્યારે પૂજારી બની ગયા છે. તો કોશિશ કરીને પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ વાળાઓને ઉઠાવવા જોઈએ. બાબા ખાસ હજી કહે છે, ચેરિટી બિગન્સ એટ હોમ. એ આપણા કુળના છે, આદિ સનાતન દેવી દેવતા ધર્મના છે. તો પહેલા એમનું કલ્યાણ કરો. જે શિવના પૂજારી હોય એમને પણ સમજાવવું પડે. શિવ આવે જરૂર છે, ત્યારે તો એમની જયંતી મનાવે છે. તે પરમ પિતા પરમાત્મા છે. જરૂર આવીને રાજયોગ શીખવતા હશે.
બીજા કોઈ મનુષ્ય માત્ર શીખવી ન શકે. શ્રી કૃષ્ણને કે બ્રહ્માને ભગવાન નથી કહેવામાં આવી શકતા, જ્યારે કે સર્વના સદગતિ દાતા એક બાપ જ છે. તે જ્ઞાનના સાગર હોવાના કારણે બધાના શિક્ષક પણ છે. સૃષ્ટિના આદિ મધ્ય અંતની હિસ્ટ્રી જ્યોગ્રાફી બીજું કોઈ જાણતું નથી. બાપ કહે છે, મને જ્ઞાનના સાગર ચૈતન્ય બીજ રૂપ પણ કહે છે. આ જે ઉલટું ઝાડ છે એના આદિ મધ્ય અંતનું જ્ઞાન એ બીજની પાસે જ હશે, શિવ બાબા પાસે જ હશે. એટલે મને જ્ઞાનના સાગર ઓલમાઇટી ઓથોરિટી કહે છે. ઓથોરિટી શું છે? બધા વેદ શાસ્ત્ર ગ્રંથ, વેદોનું શાસ્ત્રોનું ગ્રંથો વગેરેનું બધાનું જાણે છે. તમને બાળકોને સમજાવી રહ્યા છે. તે શાસ્ત્ર સંભળાવવા વાળા કહે છે કલ્પની આયુ લાખો વર્ષ છે, પરંતુ આ તો હોઈ નથી શકતું. આ વેરાયટી ધર્મોનું ઝાડ મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડ છે. એની આયુ ભાગવતમાં લાંબી ચોડી કરી દીધી છે. હવે ભાગવત કોઈ ધર્મશાસ્ત્ર તો છે નહીં, ગીતા ધર્મશાસ્ત્ર છે. એનાથી તો દેવી દેવતા ધર્મ સ્થાપન થયો. બાકી ભાગવત મહાભારત વગેરે એનાથી કોઈ ધર્મ સ્થાપન નથી થતો. એ તો શ્રી કૃષ્ણની હિસ્ટ્રી લખી છે. બાપ સમજાવે છે, બાળકો તમે દેવી દેવતા ધર્મવાળાઓને સમજાવો કે તમે 84 જન્મ લીધા છે. સતયુગમાં માત્ર ભારત જ હતું, બીજો કોઈ ધર્મ નહીં હતો. ભારત જ સ્વર્ગ હતું. ભારત જ ઊંચથી ઊંચ ગાવામાં આવ્યું છે. અને પછી પરમપિતા પરમાત્મા શિવનું જન્મ સ્થાન છે, બર્થ પ્લેસ છે, જે આવીને પતિતોને પાવન બનાવે છે. શિવની પૂજા પણ અહીંયા થાય છે. જયંતી પણ અહીંયા મનાવવામાં આવે છે. જરૂર પતિત દુનિયામાં જ આવેલા હશે. બોલાવે પણ બધા છે, હે પતિત પાવન આવો. ભારત પાવન હતું, પછી 84 જન્મોનું ચક્ર લગાવ્યું છે. જે પાવન સ્વર્ગવાસી હતા, અત્યારે તે નર્કવાસી પતિત બન્યા છે. પાવન બનાવ્યા શિવ બાબાએ અને પતિત બનાવ્યા રાવણે. આ સમય છે જ રાવણનું રાજ્ય. દરેક નર નારીમાં 5 વિકાર છે. સતયુગમાં વિકાર હતા જ નહીં, નિર્વિકારી હતા. હવે પતિત છે ત્યારે તો બોલાવે છે, આવો, આવીને અમને ફરીથી પાવન બનાવો. સતયુગમાં અમે 100 પાવન હતા. 21 જન્મ રામ રાજ્યમાં હતા. અત્યારે તો છે રાવણ રાજ્ય. બધા વિકારી છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. આ આદિ મધ્ય અંત દુઃખ આપે છે. હવે આના પર જીત મેળવી પાવન બનો. તમે જો જન્મ જન્માંતર પાપ કર્યા છે, સૌથી તમો પ્રધાન બન્યા છો. આત્મામાં ખાદ પડતી ગઈ, કચરો પડતો ગયો, મેલ પડતો ગયો. પહેલા તો ગોલ્ડન એજેડ હતા, પછી સિલ્વર એજેડ, પછી કોપર. તો કચરો પડતા પડતા સીડી ઉતરતા આવ્યા. ભારતની જ વાત છે. સતયુગમાં 8 જન્મ, પછી ત્રેતામાં 12 જન્મ, પછી એ જ ભારતવાસી ચંદ્રવંશી વૈશ્યવંશી બને છે. આત્મા ઇમ્પ્યોર બને છે. બાપ કહે છે, હું આવીને કલ્પ કલ્પ ભારતને સ્વર્ગ બનાવું છું. પછી રાવણ નર્ક બનાવે છે. આ ડ્રામા બનેલો છે. અત્યારે બાપ સમજાવે છે, જ્ઞાન સાગર તો શિવ બાબા છે ને. ઊંચથી ઊંચ શિવ બાબા છે. બધા પૂજ્ય, બધાના પૂજ્ય. પહેલા એમની પૂજા થાય છે.
તે જ છે બેહદના બાપ. જરૂર એમનાથી બેહદનો વારસો મળે છે. ભારતવાસી ભૂલી ગયા છે. ભગવાન એક નિરાકારને જ કહેવામાં આવે છે. એમને મનુષ્યમાં યાદ પણ કરે છે. એવું નહીં કે બધા ભગવાન જ ભગવાન છે. એક તરફ ભગવાનને યાદ પણ કરે છે, પછી ગાળો પણ આપે છે, એની નિંદા પણ કરે છે. એક તરફ કહે છે સર્વવ્યાપી છે, અને પછી કહે છે પતિત પાવન આવો. તો બાપ આવીને બ્રહ્માતંથી બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણોને જ સમજાવે છે. અત્યારે તમે બ્રાહ્મણ ચોટી છો. બ્રાહ્મણોની ઉપર થયા શિવ. વિરાટ રૂપમાં દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બતાવે છે. બ્રાહ્મણોનું નામ જ નથી, કારણ કે જુએ છે બ્રાહ્મણ તો છે ભિખારી, પછી દેવતાઓથી ઉત્તમ કેવી રીતે કહીએ? બાપ સમજાવે છે આ પણ એ પણ ગાય છે બ્રહ્મા દેવતાય નમઃ. એક્યુરેટ તો કોઈ જાણતું જ નથી કે એમનું રાજ્ય ક્યારે હતું, સ્વર્ગ ક્યાંથી આવ્યું. અત્યારે તમે સમજો છો બાબા આવીને બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરે છે. શંકર દ્વારા નર્કનો વિનાશ કરાવે છે. મહાભારતની લડાઈ પણ લાગવાની હતી ને, જેનાથી સ્વર્ગના ગેટ્સ ખુલ્યા હતા, દરવાજા ખુલ્યા હતા. ગાય છે પરંતુ કંઈ પણ સમજતા નથી. આ પણ બતાવે છે કે આ રુદ્ર યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ. બરોબર અત્યારે એ પાઠ ચાલી રહ્યો છે. 5000 વર્ષ પહેલા પણ લડાઈ લાગી હતી, ત્યારે પતિત દુનિયા વિનાશ થઈ હતી. ગીતાનું જ્ઞાન જ્યારે સાંભળે છે તો કહે છે 3 સેનાઓ હતી. યુરોપવાસી યાદવ સેના, જેમણે સાયન્સથી મુસલ ઇન્વેન્ટ કર્યા, મિસાઇલ્સો બનાવી. ગીતાના પૂરા 5000 વર્ષ થયા. બાપ સમજાવે છે આ 3 સેનાઓ અત્યારે પણ છે. ગવાયેલું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એટલે કે પરમ પિતા પરમાત્માથી વિપરીત બુદ્ધિ છે. જાણતા નથી, સિવાય તમારા કોઈની પ્રીત નથી. બધાની વિનાશ કાળે વિપરીત બુદ્ધિ છે. બાકી તમારા પાંડવોની છે પ્રીત બુદ્ધિ. તમે શિવ બાબાને જ યાદ કરો છો. જાણો છો શિવ બાબા અમને 21 જન્મોનો વારસો આપવા આવ્યા છે. તમારી પ્રીત બુદ્ધિ છે શિવ બાબાની સાથે. બાકી તો કોઈ બાપને જાણતા જ નથી. 3 સેનાઓ થઈને તમે છો પાંડવ સેના. વિનાશકાળ તો છે જ. તમે જાણો છો મોત સામે ઊભું છે. બાબા કહે છે મોત સામે ઊભું છે. શિવ બાબા કહે છે તો તમે શું કરો? પવિત્ર બનો. તમે પવિત્ર બનશો તો નવી દુનિયાના માલિક બનશો. સતયુગમાં એક જ દેવી દેવતા ધર્મ હતો, બીજા કોઈ ધર્મ નહીં હતા. અત્યારે બીજા બધા ધર્મ છે, બાકી આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે નહીં. પોતાને દેવી દેવતા સમજતા જ નથી. કહે છે અમે તો પતિત છીએ. દેવતાઓની આગળ મહિમા ગાય છે. તમે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ છો, ડબલ અહિંસક છો, અને પોતાને કહે છે કે અમે વિકારી છીએ. મુજ નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં. હું તો નિર્ગુણ છું, મારામાં કોઈ ગુણ નથી. બાપને યાદ કરે છે. તમારે પણ એક બાપને યાદ કરવાના છે. બાપને યાદ કર્યા વગર પાવન નહીં બનશો તો ઊંચ પદ નહીં પામશો. અપવિત્ર દુનિયાનો જ્યારે વિનાશ થાય ત્યારે જ દુનિયામાં શાંતિ થાય. મનુષ્ય કોશિશ તો કરે છે,
ભારતમાં બધા અને દુનિયામાં શાંતિ થાય, પરંતુ એ તો એક બાપનું જ કામ છે. મનુષ્ય તો છે જ વિકારી, તે શાંતિ કેવી રીતે સ્થાપન કરી શકે છે? ઘર ઘરમાં ઝઘડો છે. બાપને ન જાણવાને કારણે બિલકુલ જ નિધનના ધણીધોરી વગરના થઈ ગયા છે. સતયુગમાં બિલકુલ જ પવિત્રતા, સુખ, શાંતિ હતી. અત્યારે પછી બાપ તે પવિત્રતા, સુખ, શાંતિ સ્થાપન કરી રહ્યા છે. બીજા કોઈ કરી ન શકે. ભારતવાસી અત્યારે નર્કવાસી છે. સ્વર્ગમાં જ્યારે હતા તો પુનર્જન્મ પણ સ્વર્ગમાં લેતા હતા. અત્યારે પતિત છે એટલે પતિત પાવન બાપને યાદ કરે છે. અત્યારે તો બાળકો જાણે છે પારલૌકિક બાપને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે. લૌકિક બાપથી તો હદનો વારસો મળે છે. પારલૌકિક બેહદના બાપથી બેહદનો વારસો લઈ રહ્યા છો. આ સમજવાની વાતો છે. આ કોઈ સત્સંગ નથી. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ. તમને ખુશી થાય છે. બાબા અમને સ્વર્ગવાસી બનાવે છે. જે કલ્પ પહેલા સ્વર્ગવાસી બન્યા છે તે અત્યારે બનશે. બ્રાહ્મણ બન્યા વગર દેવતા ક્યારેય બની નહીં શકશે. આ સમજવાની વાતો છે ને. અત્યારે તો ભારતમાં કોઈ કળા નથી રહી. કોઈને પણ ખબર નથી પડતી. કુંભકર્ણની ઊંઘમાં સૂતેલા પડ્યા છે. તમને બાપે અત્યારે જગાડ્યા છે. તમે અહીંયા આવ્યા છો ભારતવાસી બનવા. સિવાય બાપના બીજા કોઈ બનાવી નથી શકતા. સ્વર્ગ કહેવામાં જ આવે છે સતયુગને, નર્ક કહેવામાં આવે છે કળિયુગને. યથા રાજા રાણી તથા પ્રજા. અત્યારે બધા વિકારથી પેદા થાય છે. દેવતાઓ ક્યારેય વિકારથી પુનર્જન્મ નથી લેતા. બાળકો અત્યારે બાપથી પવિત્ર રહેવાની પ્રતિજ્ઞા કરે છે, પરંતુ ચાલતા ચાલતા હાર ખાઈ લે છે. પછી કરેલી કમાઈ ચટ થઈ જાય છે. ખૂબ જોરથી વાગે છે, ચોટ લાગે છે. આશ્ચર્યવત સુનંતી કથનતી પછી ભાગંતી થઈ જાય છે. ભલે સાક્ષાત્કાર પણ કરે છે, પરંતુ સાક્ષાત્કારમાં માયાની પ્રવેશતા ખૂબ થાય છે. જેમ કે રેડિયોમાં એકબીજાની વાત સાંભળી નથી શકતા, એટલે વચ્ચે ગડબડ કરી દે છે. બે સ્ટેશન ભેગા થઈ જાય છે, ગડબડ થાય છે. અહીંયા પણ એવું છે. બાબાની સાથે પણ યાદ કરી અને માયા પણ વચ્ચે વિઘ્ન નાખે છે. યોગમાં માયા વિઘ્ન નાખે છે. મહેનત બધી યોગમાં જ છે. ભારતનો પ્રાચીન યોગ ગવાયેલો છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, એક બાપ સાથે સાચી પ્રીત રાખી સાચા સાચા પાંડવ બનવાનું છે. મોજ સામે ઊભું છે એટલે પવિત્ર બની પવિત્ર દુનિયાના માલિક બનવાનું છે. બીજું, કામ મહાશત્રુ જે આદિ મધ્ય અંત દુઃખ આપે છે એના પર વિજય પ્રાપ્ત કરી પાવન બનવાનું છે. યાદથી વિકારોની ખાદ કચરો કાઢીને આત્માને ગોલ્ડન એજેડ બનાવવાની છે. આજનું વરદાન. મરજીવા જન્મની સ્મૃતિ દ્વારા કર્મ બંધનને સંબંધમાં પરિવર્તન કરવા વાળા પરોપકારી ભવ. લૌકિક કર્મ બંધનનો સંબંધ
અત્યારે મરજીવા જન્મના કારણે શ્રીમતના આધાર પર સેવાના સંબંધનો આધાર છે. કર્મ બંધન નહીં, સેવાનો સંબંધ છે. સેવાના સંબંધમાં વેરાયટી પ્રકારની આત્માઓનું જ્ઞાન ધારણ કરીને ચાલશો તો બંધનમાં તંગ નહીં થશો. પરંતુ અતિ પાપાત્મા, અપકારી આત્માથી પણ નફરત કે ઘૃણાની બદલે રહેમદિલ બનીને, દયાવાન બનીને, તરસની ભાવના રાખતા સેવાનો સંબંધ સમજીને સેવા કરશો તો નામી ગ્રામી વિશ્વ કલ્યાણી કે પરોપકારી ગાવામાં આવશો. સ્લોગન છે, સમય કે પરિસ્થિતિ પ્રમાણે વૈરાગ આવ્યો તો આ પણ અલ્પકાળનો વૈરાગ છે. સદાકાળના વૈરાગી બનો. અવ્યક્ત ઇશારા, સદા અચલ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. કોઈ પણ પ્રકારનો વિઘ્ન કે સમસ્યા અથવા માયાનો વાર નથી, પરંતુ ખેલના સમાન અનુભવ થાય. તો ખેલ સમજવાથી ખુશીથી પાર કરી લેશો અને અવસ્થા એક રસ રહેશે. પરંતુ જો આને વાર સમજશો તો ગભરાશો પણ અને હલચલમાં પણ આવી જશો. માયાનું કામ છે આવવું અને તમારું કામ છે વિજય બનવું. એટલે બાબા શું કહે છે કે કોઈ પણ વિઘ્ન, કોઈ પણ સમસ્યા એને માયાનો વાર નહીં સમજો, એક ખેલ સમજો, એક પરીક્ષા સમજો અને ખુશીથી પાર કરો તો એકરસ અવસ્થા પણ રહેશે, ગભરાશો પણ નહીં અને હલચલમાં પણ નહીં આવશો. માયાનું કામ તો આવવું છે, આપણું કામ છે વિજયી બનવું. ઓમ શાંતિ.